આ મને જ્યારથી શીખવાડી દીધું છે ને આ બધું, ત્યારથી આ ભજન સાંભળવાની તો આમાં બહુ મજા આવે હો. હે ભગવાન, શું પડ્યા છો મમ્મી ફોનમાં? અરે આ શીખું છું બેટા. શું શીખો છો? અરે આની અંદર છે ને મને દામિની વહુએ શીખવાડ્યું છે કે આવી રીતે બોલવાનું અને પછી ભજનનું કહે ને એટલે ભજન વાગે. અરે વાહ ભાઈ વાહ, મતલબ દામિની તમને ઘણું બધું શીખવી રહી છે એમ જ ને? હા, ઘણું બધું શીખવી રહી છે દામિની વહુ મને. પણ હું શું કહું છું, શું કહો છો? શું કહેવાની હતી હું તને? હા, એ તો તમે મને કહેશો ત્યારે ખબર પડશે ને મમ્મી. હું તો ભૂલી જ જાઉં છું. એ જ તો વાંધો છે તમારો. ઓ હા, અશોકનો ફોન આવ્યો હતો. લે, અશોકભાઈનો ફોન આવ્યો હતો? હા. કેમ અચાનક? અરે અશોક અને મીરા વહુ બંને છે ને અહીંયા સ્ટેશન પર ઊભા છે. એમને કીધું કે સાગરને મોકલ ને ફટાફટ અમે ઘરે આવી જઈએ. કેમ અચાનક પાક ને એવું લઈને આવ્યા લાગે છે, ઘી ને એવું, હે ને? ના ના, એટલે ગામડેથી અહીંયા આવ્યા છે. થોડો સમય આપણે અહીંયા જ રોકાવાના છે અને કદાચ કાયમ માટે પણ રોકાય, કારણ કે ત્યાં ગામડામાં તને ખબર છે ને બેટા હમણાં કેટલી નુકસાની જાય છે. એટલે મીરા બહુ હંમેશ માટે અહીંયા આવી જશે તો ગામડાનું ઘર એનું શું થશે? એટલે અવર જવર કરશે. એનું ધ્યાન કોણ રાખશે? ખેતીનું કેવું છે મમ્મી કે અવર જવર કરીએ ભેગું ના થાય, તમે એમાં પૂરેપૂરું ધ્યાન આપો ને ત્યારે જ પાક આવે. હા તો એવું કંઈક કરશે હવે, પણ અત્યારે આવ્યા છે તો તું સ્ટેશને પહેલા લેવા જા, પછી ઓફિસે જજે, બરાબર છે? હા, એ તો લેવા જવા જ પડે ને. હવે આવ્યા છો તો પછી તમે તો કહેતા હતા ને કે તમારે કંઈક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. હા, મારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મમ્મી. પણ મને યાદ જ ન આવ્યું. તમને કેમ ભૂલાઈ ગયું? મને ભૂલાઈ ગયું. અરે, અરે મારે તો જોવું પડશે. જાઓ. હા, એક મિનિટ. મમ્મી, ના ના, પછી વાત કરીએ. સાંભળ, પછી શું વાત કરીએ? ભાઈ ભાભી ક્યાં અજાણ્યા છે? એ આવી જશે એમની અને બીજી રીતે, વાત, કામ થોડી મુકાય. મહત્વની મીટિંગ છે. જો આ કોન્ટ્રાક્ટ મારા હાથમાં આવી ગયો ને તો ઘણો ફાયદો થાય એવું છે. એટલે પ્લીઝ મને જવા જો દો. સાંભળ મારી વાત, મારે મંદિરે જવાનું મોડું થાય છે અને હું તો સ્ટેશને જઈને લઈ ના શકું. રહી વાત દામિની વહુની, તો દામિની વહુ એમના કામમાં બિઝી, એમને પણ ઓફિસે જવાનું હશે કે 2-3 બીજા કામ હશે. એટલે બધા તમે છે ને તમારા કામમાં બિઝી છો, એટલે આપણે બધા આપણા કામમાં બિઝી છે. તારે ઓફિસ ઘરની છે એટલે કોઈ વાંધો આવે નહીં. તું પહેલાં સ્ટેશન જા, સ્ટેશન. મંદિર. હા, હું ટેક્સી બુક કરાવી દઉં છું એ લોકોને. અરે બેટા એ લોકોને ન સમજ પડે. હું સમજાઈ દઈશ મમ્મી. હા. મંદિરે. હા હા, દામિની બહુ શું કહું છું, આજે મેં તમારા માટે છે ને તમારી ફેવરેટ પેલી લસણની ચટણી બનાવી છે, એટલે ટિફિનમાં ભરવાનું ભૂલતા નહીં. હા, પાક્કું. સાચી વાત છે દામિની બહુ. બીજું એ કે સલાડ પણ કટ કર્યું છે, એ હારે લઈ જવું તો લઈ જાઓ. જજો. ભગવાન રાહ જોતા હશે. હું ટેક્સી બુક કરી દઉં બુદ્ધિ વગરનો? અરે તો પણ લેવા તો જવા જ પડશે ને. કોઈ જરૂર નથી, કોઈને ક્યાંય લેવાના છે. હવે એમને શું એ દાટ્યું છે? ત્યાં બરોબર હતા ને? દાટ્યું તો અહીંયા કાંઈ નથી, પણ હવે મમ્મીએ કીધું છે તો આપણે કર્યા વગર કઈ છૂટકો છે ખરો? જો એ લોકો અહીંયા હંમેશા રહેવાની વાત કરે છે, મમ્મી કહેતા હતા ને, અને મમ્મી કહે ને એ ખોટું ન પડે. પણ અત્યારે શું કીધું છે મમ્મીએ કે અત્યારે તો આમને માટો મારવા આવે છે, જો બધું ઠીક નહીં હોય તો રોકાવાના છે. અત્યારે તો આવવા દે. આમ પણ આવે છે ને તો ચોખ્ખું ઘી લઈને આવશે. આ થોડી ઘણી ગામડેથી કહેવાય ને કે આપણે સિંગ પણ બહુ સારી થાય છે. ટકો તમારો. માંડવી લઈને આવશે. હા, એ લઈને આવે એનો વાંધો નથી, પણ આવે 1-2 દિવસ રોકાઈને પછી વહી જાય તો બરોબર છે. હા, રોકાવાની વાત કઈ તદ્દન ખોટી છે. અરે પણ વૈયા જશે થોડાક દિવસ. વહ્યા જશે થોડા દિવસ? મતલબ થોડાક દિવસમાં વૈયા જશે એમ. ઠીક છે, થોડા દિવસ. હા, થોડા દિવસમાં ન ગયા ને સાગર તો જોઈ લઈશું આપણે એને. નહીં તો તમે છે ને એ લોકોને નોખા કાઢજો, બરાબર? સારું, વિચારીએ આપણે. પણ અત્યારે જે કરવાનું છે એ કરીએ. પારો, અને હવે શું ઉતાવળ છે? એમે તો થોડી વાર રાહ જોશે, કે દુબળા થોડી થઈ જવાના છે. એમે એ લોકોને રાહ જોવાની ટેવ હોય. કાંઈ નહીં થાય, રહેવા દો ને, રાહ જોવા દો. રસ્તામાં ટ્રાફિક નડશે તો? સારું, જાઓ. હા, એમ જવા દે. અને હું શું કહું છું, જાઓ. અરે પણ મારી વાત તો સાંભળ. ભાઈ ભાભી આવે છે ને તો આજે રસપુરીનો પ્રોગ્રામ કરી નાખો છે. જાઓ ને, નહીં તો મારી સાગર. સારું. અરે મજા આવી ગઈ હો, પણ એટલો તો બસમાં બેહવાની બહુ મજા આવે, સમજી? તડકો તો જો. થોડીક તો ઘડીક સાંયે ઊભી રહે. અશોક, હા, તમે તો કહેતા હતા ને કે તમારા ભાઈ લેવા આવવાના છે, ક્યાંય દેખાતા નથી. જો હું એમ કહું છું કે ફોન કરો, આપણે ભૂલા ન પડવી હો. અરે નહીં ભૂલા પડવી ભાઈ. એમ તો મેં છે ને આમ જોયેલું છે.
હું ઓલી ખેર આવ્યો ને આમ થોડું થોડું તો યાદ જ હોય ને. હું યાદ હોય આ શહેર છે અહીંયા છે ને હંધુ એક જ હરખું લાગે છે મને તો. અને આમે તે આપણે 15 દી પહેલા આવ્યા હોય ને તો જગ્યા ખાલી હોય અને 15 દી પછી મોટી બિલ્ડિંગ બની ગઈ હોય. શહેરમાં બધું જલ્દી હાલતું હોય. એ વાતય હાચી પણ હું શું કહું આ શહેર છે બરોબર તો એવું થાય કે અહીંયા છે ને કામ બહુ હોય એટલે છે ને આ સાગર પાસે છે ને ટાઈમ નહીં હોય એટલે એ વાત તો સાચી. એક સાગરભાઈ છે જેની પાસે કામ છે અને એક આપણે કાંઈ કામ ધંધો નથી. આ માવઠા પડી પડીને તો એટલી દેવાઈ ગઈ છે ને આપણી જિંદગીની તો હવે અહીંયા આવવું પડ્યું પાછું આપણે. સાચું આ લાઇટની ના પાણીની માથાકૂટ ન હોત તો હું તો આ શહેરમાં આવત જ નહીં. શહેરથી બીજો કોઈ વાંધો નથી પણ અહીંયા બહુ જલ્દી હાલવું પડે બધાની હારે. સવારે બધા દોડવા જ મળે અને આપણે ગામડાના માણસ હે શાંતિથી ઉઠી શાંતિથી કામ કરીને શાંતિથી એ ખાય સાંજે 8 વાગે આપણે હુઈ ગયા હોય. સાચી વાત છે પણ હું શું કહું છું તોય મને અત્યારે જોઈ છે અહીંયા શહેરમાં પગ મૂક્યો છે ને સુરત ત્યાં મને છે ને એક વાડી સાંભળી બોલ કે આપણી વાડી વિના છે ને એ બધું અધૂરું છે. હું કહું છું ખબર છે આપણે આવ્યા તો ખરા પણ આ લોકોને ગમશે તો ખરું ને કાંઈ કહે તો નહીં ને. પણ ગમશે જ ને આવે ને મારે ક્યાં આખો દી ઘરે રહેવાનું હોય. તું છે ને ઘરના કામ કરાવજે ને હું કાંક કામ ગોતઈ સમજે તો. એમ તો વાંધો નથી પણ ખબર છે ને દામિનીનો સ્વભાવ પૈણીને આવી તોય નવી નવી કેટલું બોલતી હતી બધાની સામે. ઓલા મામીને તેથી ઝાટકી નાખ્યા હતા ખબર છે ને બિચારા મામી કોઈ જાય આવતા બંધ થઈ ગયા બોલો. પણ ઈ તું જૂનું હું કામ સંભાળશો હે અત્યારે તો સની હમું કે ખુશ થઈ જાહે દામિની વહુ હું કામ ખબર છે. હા મને જોઈને હા હું કામ કેતો કરે શું હું કામ કે ઈ કામ કરતા હોય તો હવે તો એને કામ ઓછા કરવા પડશે. હે ઘરના બધા કેટલાય કામ હોય ઓલી લાદી હોય એ કાસ જેવી રાખવાની હોય કાસ જેવી આપણે ત્યાં ગાયર છે તો ત્યાં તો હાવણી આમ કરવી ત્યાં કસરું આમ. ગામડામાં રહેવાની એક અલગ મજા છે. પાકા ઘર ન હોય એટલે ઘડીએ ઘડીએ સાફેય ન કરવા પડે. અને હું છે ને કક નાની એવી નોકરી ગોતી લઈ. નાની એવી હું કામ શહેરમાં તો બહુ મોટી મોટી નોકરી મળે એવું મેં સાંભળ્યું છે. એક મોટી નોકરી હે બસ તમે ગાડીમાં ફરશો બધાને જે કા મારે સારું થઈ જાય દેહમાં એટલે પાછું ન્યા વહી જાવ છે અહીંયા હાવ નથી રહેવું મારું. પણ તોય ગાડી તો લેવાય ને હેરમાંથી ગામડે જવાય ગામડેથી હેરમાં. ઘરની ગાડી હોય તો કાંઈ માથાકૂટ આ ઠેલા લઈ લઈને દોડવું તો નહીં ને. એ વાત તારી હાચી હો ગાડી લઈ લેવું લે પછી હું આ કઈ તું બાજુમાં બેઠી હઈશ. ના રે ના તમને ક્યાં ગાડી આવડે છે ને નાઈખી હોય તો મને શીખી નહીં જાવ હે. હા કાંઈ શહેરમાં તો ગાડી હોત ને શીખવાડે. તો પછી શહેરમાં કેવું સારું કા માણાને બોલતા શીખવાડે રાંધતા શીખવાડે હાલતા શીખવાડે ખાતા શીખવાડે પૈસા દીવો એટલે બધું શીખવાડે બોલો. સાચી વાત છે પણ હવે છે ને આપણે જલ્દી હાલવા મળવી. હું કેવું તારું? કોઈનો સ્વભાવ બદલતા ન શીખવાડે. એવું થોડું હોય એવું આવે કઈ હોય તો નહીં પણ કદાચ દામિનીનો સ્વભાવ સુધરી જાય તો આપણે ઉપાધિ નહીં. પણ સુધરી ગયો હોય છે તો હું કામ ઉપાધિ કરીશ સમજો આપણને જો. હાલો હવે આમ તમે ફોન તો કર્યો નહીં પછી મોડું થાય તડકો લાગે છે મને આપણે ક્યાં ખબર ક્યાં આવ્યા હોય એમ. પણ મારી વાત સાંભળ એ ઓલી વખતે આ મકાન તો હતું જ નહીં. હા તમે એ ગોટાળે ચડાવી મને હાલો પાછા હાલો આ બીજી સોસાયટીમાં ઘરી ગયા છે આપણે બે. હા પૂછતા ને આમથી ક્યાંકથી રસ્તો નહીં હોય હાલ તો કરી જરીક પૂછવી તો ખરા. ના ના ત્યાં આપણે બીજે ગોટાળે ચડ્યા તો પછી અહીંથી આમ ગયા ને તો એમ ત્યાંથી આમ વહી આવશું હાલ. પેનો હું મતલબ ધક્કા ખાવાના નગર એક જગ્યાએથી ઉભા રહ્યો પેલા છે ને આપણે કોકને પૂછી લેવી કોઈ આપણને અહીંથી માણા નીકળતું દેખાય ને તેના સરનામું ક્યાં તમે લખીને આપ્યું તું ભૂલી ગયા લખેલું સરનામું ઘરે ભૂલી ગયા હવે શું કરવાનું હવે આપણે ગોતતા જવું પડશે અશોક. હાલ નામ પૂછતા જ આવી હાલ તો ખરી હાલ. કેવા ભાઈ આવશું. અરે 11:30 વાગી ગયા મારી દીકરીને ફોન પણ કરવાનો છે. 1 મિનિટ આ કામ તો પછી પણ થશે. પપ્પાનો ફોન. હાલો. હા દામેટી બેટા શું કરે? બેઠી છું. શું કરું? હું બેઠી છું ને એવી રીતે મારી કિસ્મતે બેસી ગઈ છે. અરે બેટા આવું બધું સવારમાં મૂડ શું ખરાબ કરે છે? મેં સ્પેશિયલ તને ફોન કર્યો કે મારી દીકરી શું કરતી છે.
શું કરે છે? કામ કરે છે? ના તો ટેન્શનમાં છું એ બધું છોડો. તમે શું કરો છો? અરે બેટા બસ આ ઓફિસમાં થોડું કામ હતું પૂરું કર્યું, બેંકનું કામ હતું જરાક ઓનલાઈન કરી નાખ્યું ને પછી મોકલાવ દીકરાને ફોન કરવા દે. એટલે હું તારી યાદ આવી ગઈ ને એટલે તને ફોન કર્યો. કંઈ મૂડ ખરાબ લાગે છે તારો? હા એવું જ કંઈક. પણ થયું છે શું બેટા? હવે શું વાત કરું તમને? અરે પણ શું વાત કરવાની, શું થયું છે? પપ્પા મારા જેઠ જેઠાણી આવે છે આજે ગામડેથી. અરે વાહ બેટા, તો એમાં મૂડ શું કામ ખરાબ કરે છે? એમાં તો ખુશ મૂડ જ થવાનું. ખરાબ કરું ને. હવે એક તો એ રહ્યા ગામડાના લોકો. અરે ગામડેથી અહીંયા આવવાની શું જરૂર છે? ત્યાં ખેતીવાડી કરતા હતા ને તો ત્યાં ને ત્યાં પડ્યું રહેવાય ને. અહીંયા શું દાટ્યો તો એમનો? અને પપ્પા અહીંયા આવશે ને એટલે 100 જાતના વેતરા કરવા પડશે. અહીંયા આવશે એટલે મારી જેઠાણી એ તો બુદ્ધિ વગરની, એને કાંઈ ખબર પડતી નથી કે શહેરમાં કેવી રીતે રહેવું જોઈએ. અને આ વખતે તો છે ને નક્કી કરીને આવ્યા છે કદાચ કે એ લોકો હવે અહીંયા જ રહેવાના છે. અરે બેટા, તું સિક્કાની બીજી બાજુ કેમ નથી જોતી? અરે તારે ખુશ થવાની જરૂર છે, કારણ કે આમાં હું ખુશ થાઉં પપ્પા? તમને શરમ આવી જોઈએ. અરે અત્યાર સુધી મારા સાસુ ને સાગર હતા એ બધું બરાબર હતું, પણ હવે અમારા જેઠ જેઠાણી આવશે ને તો એનું એ કામ કરવું પડશે. પણ બેટા તું જ બોલ્યા કરશે, મને બોલવા રહેશે કે નહીં? હું તને એમ કહું છું કે તારે ખુશ થવાનું, કારણ કે હવે તને ફ્રીમાં કામવાળી મળી ગઈ. હવે જે શું બોલો આવશે છો? ને, આ મારા સાસુ છે ને એ કોઈ કામવાળી નહીં રાખવા દે. અરે પણ તારી જેઠાણી આવે છે ને એને કામે લગાડી દેવાની તારે. તું શું કામ ચિંતા કરે છે? બધું કામ એની પાસે કરાવી લે છે ને. એ તારે તો ખુશ થવાનું, તને ફ્રીમાં કામવાળી મળી ગઈ. પપ્પા તમે જે બોલો છો ને એમાં મને કાંઈ સમજાતું નથી. થોડું છે ને બરાબર કયો. હવે હું તને એમ કહું છું કે તારા જેઠાણી ગામડેથી તારે ત્યાં રહેવા આવે છે તો બધું કામ તારી જેઠાણી પાસે કરાવજે ને. હું એમ કહું છું. હું એને કહીશ અને એ કામ કરવા લાગશે એમ? કેવી વાત કરો છો પપ્પા? અરે બેટા, તને આટલું બધું મેં શીખવીને તો મોકલી છે, તું શું કામ ચિંતા કરે છે? બધું કરશે જ ને. એ લોકો ઘરના કામ નહીં કરે? ગામડેથી આવે છે તો અરે એ તો તારા કરતાં વધારે કામ કરશે, ગામડેના છે એટલે. ગામડાના છે ને ગામડાની રીતે કામ કરતા આવડતું હોય. હવે આપણે શહેરમાં રહીએ છીએ, અહીંયા ગેસ ઉપર રાંધતા હોય આપણે, એ બધી એને ક્યાં ખબર પડવાની? અરે જો બેટા, હવે આ બધું મારે તને કહેવાનું નહીં હોય, પણ કાંઈ નહીં, તારે ખુશ થવાની જરૂર છે. અને તું બિલકુલ ઉપાડી નહીં કરતી, અને કાંઈ પણ તકલીફ થાય ને તું બેઠો છું ને. અને આ બધું મારું જે છે એ બધું તારું તો છે, મારે શું કરવું છે આ બધાને? ચાલો માની લઉં કે તમે જે રીતે કહો છો એ રીતે હું એની પાસે કામ કરાવું. એ માની જશે અને કદાચ એ પણ માની ગઈ તો પછી મારા સાસુને કે સાગરને ખબર પડી તો મારું તો આવી બનશે ને. અરે બેટા, તારું કંઈ આવી નહીં બને, તું ચિંતા નહીં કર. હું બેઠો છું ને. જો વધારે મગજમારી થશે ને તારા ઘરમાં તો હું કામવાળી અહીંથી મોકલી દઈશ અને પગાર હું ચૂકવી દઈશ. બસ. શું કામ? તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. અરે આ તો મફતમાં છે ને, એ લોકોને કામવાળીએ મળી જશે, પગારે નહીં આપવો પડે, અને ઉપરથી બધાને આરામ કરવા મળી જશે અલગ. આ તમે મારા માટે કામવાળી મોકલવાની વાત કરો છો ને આ લોકો બેઠા બેઠા ખાશે પછી. કાંઈ જરૂર નથી. એ લોકોની માટે તમારે શું કામ મોકલવી જોઈએ? અરે બેટા, કાંઈ નહીં તો તું કામ કરી લેજે, પણ તારી જેઠાણી આવે છે તને થોડોક હાથ ફેરો કરવા લાગશે એટલે તને જરાક ફાયદો તો થઈ જશે ને. હું એમ કહું છું ને, મને તારી ચિંતા વધારે થાય છે, કારણ કે તું જમતી નથી ને તારું શરીર જૂનું કેટલું લેવાઈ ગયું છે. આમ જોવા જઈએ ને તો તમારી વાત તો સાચી છે કે એ લોકો ગામડેથી આવી રહ્યા છે તો મારા માટે તો ફાયદાની જ વાત છે ને. હા, એ જ તો તને કહું છું કે તારે થોડું ખુશ થવાનું, થોડો મૂડમાં રહેવાનું. તારે કંઈ કામ નહીં કરવું પડે અને ઉપરથી કંઈ બોલશે પણ નહીં. હા ઠીક છે બેટા, તો પપ્પાની યાદ આવતી હોય તો આવ એકાદ દિવસ મળવા માટે. સારું, એકાદ દિવસમાં આવીશ. હા ને? હા હા ઠીક છે, ચાલ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અરે મીરા બહુ, અરે બા તમે આવતા વેત કામે લાગી ગયા. અરે તમને કહ્યું તો છે કે થોડો ઘણો આરામ કરો અને પછી કામ કાલથી કરજો ને. આટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળ તો રાખવી પડે ને. હવે ઘરમાં 2 જણા વધી ગયા છે, બસ દામીની એકલી પહોંચી ન વળે ને એટલે. અરે વાત તમારી સાચી છે કે દામિની પહોંચી ન વળે, પણ એનો મતલબ એ થોડી કે આવતા વેત તમારે બધા જ કામ સંભાળી લેવાના. આ રસોડામાં જઈને જોયું તો રોટલી થઈ ગઈ, દાળ ભાતે થઈ ગયા, ને આ લસણની ચટણી માટે તૈયારી કરો છો. હા, આ તમારા દીકરા છે ને લસણની ચટણી વગર ખાહે ને એટલે. ખબર છે મને. આ હું વિચારું કે આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો કે આટલું જલ્દી બધું બની ગયું, પણ તમારો હાથ લાગ્યો એટલે સમજી ગઈ. મીરાબો જો, આ ઘરે તમારું જ છે, ઉપાધિ કરો નહીં. ધીમે ધીમે બધું કરશો ને એટલે થાય કામ, ને બધા હળી મળીને કરીએ એટલે થઈ ગયું કામ. કાંઈ વાંધો નહીં બા, કામની તો મને ટેવ છે.
ત્યાં દેહમાં તો 5 વાગે ઉઠી જતી હોય. ઉલટાનું અહીંયા તો સારું છે કે મોડું ઉઠવું પડશે ને કામે અડધું જ કરવું પડશે. ત્યાં ખેતરમાં 20 દાડિયા હોય ને એ હંધા રોટલામાં રેકલીન કરવાના હોય. અહીંયા તો આપણે 5-6 જણા જ છીએ. એ વાત તો તમારી સાચી, પણ હું શું કહું છું કે આ વખતે ઘણું નુકસાન થઈ ગયું નહીં? હા હો બા, આ દેહના માણસ છે ને અમથા નથી કંટાળી બધા શહેરમાં આવતા રહ્યા. થાકી ગયા છે બધા. આટલી મહેનત કરવા છતાંય છેલ્લે કાંઈ મહેનતાણું મળતું નથી. આ હાલતા ને ચાલતા માવઠું થાય. માણા કરે તો કરે હું. માણાને એટલો મોહ ન હોય કે ભેગું કરી લે, પણ ખાવા જેટલું તો કરવું પડે કે નહીં? સાચી અને વાત. અમારે તે ઈ જ થયું. આ વાર માવઠું પડ્યું ને આ ભાગ્યું રાખ્યું હતું એમાં અમને કાંઈ વધ્યું નહીં. લાઇટની ઉપાધિ, પાણીની ઉપાધિ, કંટાળીને અમારે પછી અહીંયા આવવું જ પડ્યું. તમે ચિંતા નહીં કરો, અહીંયા છે ને અશોકને સારું કામ મળી જાય ને બધું સારું થઈ જાય. આ તમે જે ફોન પર મને તે દી કહેતા હતા ને કે બા કાંઈ પૂછતું નથી, કાંઈ સમજ નથી પડતી, પણ તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ જો આ શહેર છે ને એવું છે ને કે બધાને ઓટલો ને રોટલો બેવ આપે. હવે ઓટલાની ચિંતા તો તમને છે નહીં, વાત રહી રોટલાની તો જ્યાં સુધી આપણા અશોકને સારું કામ ન મળે ત્યાં લગણ આપણે ક્યાં ઉપાધિ છે? હા, સાગરે સારું કમાય છે, દામિની વહુ એનું કરી ખાય છે, અને કહેવાય છે ને કે સુખમાં તમે સાથે ન ઊભા રહો તો હાલે, પણ દુઃખમાં તો બધાએ સહભાગી થવું જ જોઈએ નહીં? સાચી વાત છે તમારી. એ જ તો સાચું છે કે પરિવારના માણા એકબીજાને કામ આવે. બાકી આ સમય પ્રમાણે કોઈ કોઈને કામ નથી આવતું. તો એ સારું છે કે તમે શહેરમાં એટલી સારી જિંદગી જીવો છો ને એટલે અમારે અહીંયા પડવા થયું. નકર બધા હારે હોત તો શું કરત? એ વાત તો સાચી, પણ જો ને હા, અશોક એટલું ભણ્યો નહીં, સાગર ભણી લીધું એટલે એને અહીંયા સારો એવો ધંધો વિકસાવી લીધો. અને રહી વાત તમારી, તો તમે તો કહેતા હતા પહેલેથી કે મને ગામડે ફાવે, અને ગામડામાંય તમે જે કાંઈ પણ વાવતા એ હંધો અહીંયા મોકલતા હતા ને. હા, ઘીથી માંડીને ઘઉં, ચોખા, આ કઠોળ હંધુય મોકલતા હતા. આ ગયા વર્ષે મગનો પાક કેવો તમે સરસ કર્યો હતો, અને એ મોકલ્યા, શાકભાજી ભરી ભરીને મોકલ્યા. પણ શું કરીએ, હા કુદરત આગળ આપણું નથી ચાલતું. હા, અશોક છે ને ખરેખર મહેનત કરીને પછી કાંઈ નહોતું મળતું ને એટલે થાકી ગયો કે માં હું હવે શું કરું. અને ખાસ તો તમારી ચિંતા હોય એને કે બિચારી મીરા મને બધી રીતે સાથ સહકાર આપે છે, પણ પછી કામ જ ન હાલતું હોય તો અમે લોકો શું કરીએ કે? સાચી વાત છે. મેં કીધું જ તમારા દીકરાને નોકરી ગોતવા જાય. એકાદી નોકરી ગોતી લઈને તો એ બહારનું કરશે ને હું ઘરનું કરવા લાગીશ. અરે હા બાપા હા, એ મળી જાય સમયે સમયે બધું સારું જ થઈ જાય. જો જે માણસને મહેનત કરવી છે ને એને ભગવાન ગમે ત્યાંથી કાંઈ પણ આપી દે, પણ જેને મહેનત નથી કરવી ને એની માટે તો બાના તૈયાર હોય. અને મને ખબર છે અમારો અશોકે મહેનતું છે અને તમે મહેનતું છે, એટલે ચિંતા કરવાની જરૂર જરાય નથી. અને ઉપાધિ કરતા નહીં, આ તમારું ઘર છે, તમારે હું મૂંઝાવાનું એમાં? હું ક્યાં મૂંઝાવું છું? મને તો કાંઈ વાંધો નથી આ ઘરમાં. મને તો બહુ સારું લાગે છે. આને શું કહેવાય? એસી. હા, એસી તો ગામડે જોયું નહોતું કોઈ દી. બોલો, આયા તો એસી પાસે બેહી તો ઢાઢો પવન જ આવ્યા કરે. હું આખો દી અહીંયા જ બેઠી રહું. ના ના, મને ખબર છે આ તમે જડ બધા કામ પતાવી દીધા. અને મને તો છે ને કચરા પોતા જોયા ને ત્યાં ખબર પડી ગઈ કે આમાં મીરા વહુનો હાથ ફર્યો છે. આ ઓલા બાપ, ના ના, આ તમે જે કાઢો બનાવો છો ને એ બનાવી દો એટલે મારી ખાંસી શરદી આમ હાજી. તો હાચું બોલો, આ ઉધરસ આવતી હતી કે ચાઈન ખાધી? હા મનીષ, હા તો શું થયું એ મીટિંગનું? એ લોકો તરફથી કંઈ રિપ્લાય આવ્યો છે કે નહીં? આવે જ. મને મારા પર વિશ્વાસ છે કે જે કામ મેં મારા હાથમાં લીધું હોય ને એ કામ ગમે તે રીતે પૂરું તો થાય જ. અને એ પણ આપણે જેવી રીતે ધાર્યું હોય અને નક્કી કર્યું હોય ને એવી જ રીતે પૂરું થાય. હવે ચિંતા ના કર, બધું જ થઈ જશે. હા, કંઈ નહીં, હું એ લોકો સાથે મળી લઈશ અને બધી વાત કરી લઈશ. સારું, ચાલ, મારે થોડું કામ છે, પછી કોલ બેક કરું. હા. તું તો પણ આવ શુદ્ધ ગુજરાતી બોલ્યો. હું તને શું કહું, શું? આ તું જ્યાં આ કામ કરવા જાશો ઓફિસે, હા, ત્યાં કાંઈક મારા જેવું કામ હોય તો કહેજે ને. લે, તમારે ઓફિસમાં કામ કરવું છે? ઓફિસમાં તમારી પર્સનલ ઓફિસ હોય, આ ખુરચી ઉપર બેસી અને સવારથી સાંજ સુધી કોમ્પ્યુટરમાં કામ કરવાનું હોય,
સામે એસી ચાલુ હોય, ઠંડી ઠંડી હવા આવતી હોય, એવી રીતે તમારે કામ કરવું છે ને? ના મારા ભાઈ એસીની હવા નથી ખાવી. તો મારે છે ને ગમે એ કામ હોય તો તારા તું કરીને એવું કાંઈક કામ હોય તો મને કહેજે ને. એ ભાઈ, હા આ બધા કામ કરવા માટે છે ને પહેલા ભણવું પડે, અને ભણવામાં તો આપણે એ વાત એ હાશી, હું ભણ્યો નથી બહુ. તો કેમનું ભેગું કરશું? એ વાત ત્યાં સુરતમાં તો ઘણા એવા માણસ રહેશે જે ખાલી હાથ ચોપડી જ ભણ્યા હોય તોય રહેશે અને કામય કરે છે, એવું કઈ કામ ન હોય છે ને. મારા ધ્યાનમાં એક મસ્ત કામ છે કે તમે ભણેલા હોય કે ના હોય એનાથી એને કાંઈ ફેર ના પડે. હા તો પણ તો ગોઠવીને પટ્ટાવાળાની નોકરી છે, કરવી છે? પટ્ટાવાળાની આ કાંઈ વાંધો નહીં કરે. તમને ઇજ્જત નથી, મને છે ને મારી ખૂબ જ ઇજ્જત છે, માર્કેટમાં મારી વેલ્યુ છે. લોકોને ખબર પડશે કે સાગરનો મોટો ભાઈ ગામમાં પટ્ટાવાળાની નોકરી કરે છે તો મારી ઇજ્જતનું શું? અરે એમાં હું થઈ ગયું ને એવું કાંઈ નહીં, કામ કરવામાં છે ને કાંઈ શરમ ન હોય, સમજો તું. હા અમે ખેતરમાં આખો દી પાવડો લઈને પાણી જ વાળતા હોય. ઓહ, ગામડાની વાત અલગ છે ને સિટીની વાત અલગ છે. ગામડામાં છે ને આપણને ઓળખતા વ્યક્તિઓ જ રહેતા હોય, અને સિટીમાં છે ને બધા જ લોકો રહેતા હોય. ક્યારેક ઇજ્જત જતી રહી ને ખબર નહીં પડે. આ ઓલો રોગ આવ્યો તો એ બધા ગામડે જ આવ્યા હતા, ખબર છે ને? ખબર છે. એટલે એ કાંઈ એવું કાંઈ ન હોય, બરોબર? ગામડા માણા કાંઈ એવું કાંઈ બોલતો નહીં. પણ હું તને શું કહું ભાઈ, શું? પટ્ટાવાળી નોકરી પટ્ટાવાળાની હું કરી લઈ. પણ મારે નથી કરવા દેવી ને. હું તમને શું કહું છું, તમારે નોકરી જ કરવી છે ને, કંઈ હશે તો કેવડાવીશ. બાકી નકર એક કામ કરો ને, જ્યાં હતા ત્યાં જતા રહો ને ગામડે. તમને એક તો ખેતી સારી ફાવે છે, એનું નોલેજ સારું છે, તો પછી એ જ કરાય ને. ગામમાં શું કામ તમારે? એમાં જો ભાઈ એવું છે ને, આ માવઠું પડ્યું ને જમીનમાં હવે કાંઈ ઉગે એમ નથી હમણાં, એટલે અહીંયા આવ્યા છે. સમજો, નકર તો અમે ન્યા જ રહેવી, નકર કોઈ દી આવ્યા અહીંયા. આ તો 2-5 મહિના કપાઈ જાય ને તો સારું પડે. હાવ તમ તાર અહીં નથી રહેવાના. જો મોટા ભાઈ, અહીંયા તમારાથી કાંઈ કામ નહીં થાય. એના કરતાં બેટર છે કે તમે ગામડે જ રહો અને ગામડાનું કામ કરો. અને એવું હોય તો 2-3 ગાયો ભેંસો લઈ લો ને. આ દૂધવાળી સર્વિસ તો ચાલુ જ છે ને, એમાંથી લોકો કમાય છે. એ વાત તારા હાશી, પણ એ બધું મૂકીને તું આ કાપોદરા ક્યાં આવે? આ વિનુ કાકાનો ઓલો મહિલો છે ને, એ ત્યાં કામે જાય છે, મને ખબર છે. તો હું એની પાસે જાઉં, અને કાં તું એ બાજુ જવાનું હોય ને તો ત્યાં મને મૂકતો જા. હું કામ માટે જાઉં તમારી પાસે? કામ તો કરવું પડશે ને. હું તમ તારા અહીં મફતનો રોટલો નહીં તોડું. કાપોદરા જવું છે? હા. અહીંથી આમ સીધા બહાર નીકળો ને એટલે આગળની સાઈડ ખાડી આવશે. ખાડીમાં ઠેકડો મારી જવાનો એટલે એ ખાડી ડાયરેક્ટ કાપોદરા નીકળે. મસ્તી કરું છું. તો મને કાપોદરા સુધી લઈ જા ને. ના, મારી પાસે સમય નથી એવો ખોટો. અહીંથી બહાર નીકળશો ને એટલે રિક્ષા મળી જશે. રિક્ષાવાળાને પૈસા આપી દેજો એટલે કાપોદરા મૂકી જશે. ડાયરેક્ટ કાપોદરાની જ મળશે ને? પૂછશો ત્યારે ખબર પડશે ને કે ડાયરેક્ટ કાપોદરાની છે કે ક્યાંની છે. મને થોડી ખબર છે. મારી પાસે પર્સનલ 2 વ્હીલ પણ છે ને 4 વ્હીલ પણ છે. હું કઈ રિક્ષા વિક્ષામાં નથી જતો. તો પછી તું એ બાજુ જવાનું હોય તેમાં જ બેહારી લે ને. મારે છે ને જહાન્નુમમાં જવું છે. આવું જ તમારે ભેગું? કાંઈ વાંધો નહીં, હું વયો જાય. હા, ખોટી મગજમારી કરતા શાંતિથી રહેતા નથી, બીજાને શાંતિથી રહેવા દેતા નથી. અને મારા જેવું કંઈક કામ હોય પાછો કીધું તો ખરું, પટ્ટાવાળાનું કામ છે, પણ મારે કરવા દેવું નથી. બાકી એનાથી વિશેષ તમને બીજું કઈ કામ મળે જ નહીં. હા વાંધો નહીં, હું તો જાઉં. હા, જાઓ, નીકળો. ખબર પડે નહીં ડોફાની ને થેડા આવે ખપ કરતા. હવે તો કામ કરવાનું ચાલુ કરો. કેટલું કામ બાકી છે હજુ. દામિની? હા ભાભી. એકલી શું કામ કરે છે? લાય હું કરવા લાગુ. અબ રહેવા દો ને, તમે તો મહેમાન છો ને, તમારી પાસે ક્યાં કામ કરાવવું? ક્યાં મહેમાન આવ્યા? એને કેટલા દી થઈ ગયા, હવે થોડા મહેમાન કહેવાય. પાકું તમારે કામ કરવું છે? હા તો તું કહે ને એટલે બધાય કામ હું કરી નાખીશ, પણ મને ખાલી રાંધવાનું ન કહેતી. એટલે રાંધવાનું કહેજે, પણ તું મને ખાલી માપ કાઢી દેજે, નકર મને નહીં ફાવે. હા તો જો, અત્યારે છે ને પ્લેટફોર્મ સાફ એટલે કે રસોડું સાફ કરવાનું છે. રસોડું સાફ કરી નાખો. પછી કચરા છે ને મેં કાઢ્યા હતા, પણ પાછું થોડું વધારે ગંદુ થઈ ગયું છે. કચરું કાઢી નાખો ને ઉપરથી પોતાઈ કરી નાખજો, કારણ કે કચરું કાઢશો એટલે પાછું ગંદુ થઈ જ ગયું હશે. તો પોતા મારી દેજો. કપડાં છે ને મેં કાઢીને રાખ્યા છે, મશીનમાં નાખવાના છે. બધા કપડાં છે ને જોઈને મશીનમાં નાખી દેજો. મશીનનું ચાલુ કરી દઈશ, કારણ કે ભૂકી કેટલી નાખવી તમને ન ખબર પડે ને એટલી. તો એવું કરીને
કપડાના મશીનમાં ચાની ભૂકી નાખવી પડે આ તો ખાંડ નાખતા હશો ને, પછી ચા, પછી દૂધ નાખી દેવાનું તો ચા મશીનમાં જ બની જાય. ડિટર્જન્ટ પાવડર, કપડાં ધોવાનો સાબુ જેવું આવે તો છે એમ ને, કે ને ઘૂગી પાવડર, મેં તો કીધું ન્યાય ભૂકી નાખતા હશે. સમજી ગયા ને તમે? એ હું કરી દઈશ. પછી છે ને ગોળા વિછળવાનું રહી ગયું છે, ગોળા વિછળી નાખજો. અને સવારે નાસ્તો કર્યો હતો ને, ગોળો છે ને સવારે ઉઠી નાય ધોઈને પેલો વિસળવો જોવે. નવું લીધું છે. છે પલાયડું તું? હા, તો એ કરવાનું છે. પછી છે ને ભૂલી ગઈ ને, હા, પછી છે ને વાસણ આપણે સવારે નાસ્તો કર્યો હતો ને એના બાકી છે, તો એ કરી નાખજો. અને મમ્મીને છે ને હમણાં બીજી વાર ચા જોશે, તો બીજી વાર ચા કરી નાખજો. ને બધો સામાન છે ને હું તમને બહાર કાઢી દઈશ, રસોઈ બનાવવાની છે. બીજું વધારે કંઈ કામ નથી. આ ટીવીને એવું ઝાપટવાનું છે ને હું બધું કરી નાખીશ. આ શું થયું? નહીં થાય તો રહેવા દો ને, તમે બેસો. હું ના બધું ના કરી ના ના, નાખું. કામ તો થઈ જશે. હું તો બીજી ચિંતામાં છું. આ તાર ભાઈ નોકરી નથી મળતી ને એની ચિંતા કરું છું, કેમ મળશે નોકરી. ભાભી શું કામ ઉપાધિ કરો છો? મળી જશે. અને એમાં શું થઈ ગયું, હવે ભાઈનું જ તો ઘર છે ને, એમાં કોઈ થોડી એવું કહેવાનું છે કે મફતના રોટલા તોડે છે એવું. ના રે ના, ઘરનું હોય તો શું થઈ ગયું? કામ આ પુત્ર હાવને વાલા લાગે. કામ ન કરીને તો આપણે કોઈ ન ગમે, તને ખબર છે? કામ તો કરવું જ જોવે. એ બિચારા નોકરી તો ઘણી જગ્યાએ ગોતવા જાય છે, પણ કોઈ હા નથી પાડતું. ભણેલા નહીં ને. આ તમને એટલું બધું લાગતું હોય ને ભાભી, તો મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા એટલે? આઈડિયા એટલે એક વિચાર. વિચાર? હા, ભાઈ કામ કરી શકે ને એવો એક વિચાર છે મારી પાસે. શું? એ જ. પણ પહેલા તમે મને પ્રોમિસ કરો, વચન આપો કે પહેલા મારી વાત શાંતિથી સાંભળશો. હા તો શાંતિથી સાંભળીશ ને. તારી માથે રાયડો થોડી ન ખાય. તું જ મારી દેરાણી છો. જો મેં વિચાર કર્યો છે કે ભાઈ એટલું ભણેલા નથી, એટલે કોઈ મોટી કંપનીમાં મોટી જગ્યાએ સારી એવી નોકરી તો મળશે નહીં, વધારે પગારવાળી. તો ઘર તો ચલાવવું જ પડે ને. ક્યાં સુધી આ મફતનું ખાઈએ સારું લાગે? હે, સાચી વાત છે. તો આપણી સોસાયટી છે ને એ બહુ મોટી છે, ઘણા બધા એપાર્ટમેન્ટ છે ને ઘણા બધા ઘર છે. પણ ઘર લઈને હું કામનું? અડાણા મારે ઘર લેવાના પૈસા નથી, અમે ખાલી નોકરી ગોતી છે. કહેવાનો મતલબ એમ છે કે બહુ બધા ઘર છે, બંગલા ઘણા બધા છે, મતલબ પોતાના ઘરવાળા છે ને બધા હાઈફાઈ લોકો છે, પૈસાવાળા. પૈસા માંગવાના છે? ના, તો મેં એવું વિચાર કર્યો છે કે મોટા ભાઈ અને તમે બંને મળીને કપડાં ધોવાનું કામ ચાલુ કરો, ઇસ્ત્રી કરી નાખો. બોલતી નહીં એવું. હા? તારા ભાઈ સાંભળી જશે ને તો મારો વારો કાઢી નાખશે. હાય હાય, કે તારા ભાઈ કપડાં ધોવા જાય કોકના ઘરે? ના ના, હો, ઈ નો થાય. કોઈના ઘરે ધોવા નથી જવાનું. કપડાં હું તમને અહીંયા લઈ આવી દઈશ, પછી તમારે એને ધોવાના છે ને ઇસ્ત્રી કરવાની છે. નવો બિઝનેસ કહેવાય આને. એમ? તો પછી વિચાર કરો, અત્યારે 2 ઘરના કપડાં ધોશો, પછી 3 ઘરના, 4 ઘરના, 5 અરે ઘરના. કોકને બાયું હાડિયું ધોવા થાય કેવા ભૂંડા લાગે તારા ભાઈ. ના ના, ઈ રેવા દે દામિની. બીજું કઈક ચિંત ને. પણ વિચાર કરો, અત્યારે છે ને આ બિઝનેસ ટ્રેન્ડિંગમાં છે, એટલે કે આના બહુ બધા સ્કોપ છે, આમાં બહુ કમાણી થાય એમ છે. આવું કામ તમે જ કેમ કીધું કે આવું કામ થોડી કરાતું હશે, એટલે આ કામ કોઈ કરતું જ નહીં હોય. એ કામ આપણે કરીએ તો એમાં આપણને કેટલો પૈસો મળે. એ વાત તો તારી હાસી. ડિમાન્ડ. ને આમે આપણા ઘરે આ મશીન તો છે જ તે, ખાલી ભૂકી લાવવાની રહેશે. મશીનમાં નહીં, કપડાં એવા હોય ને એટલે મશીનમાં ન નખાય, જાતે ધોવા પડે. જાતે ધોવા પડે ને. જુઓ, હું કહું છું કે અત્યારે થોડું સ્ટ્રગલ કરવું પડશે, એટલે કે થોડી મહેનત કરવી પડશે, પણ થોડો સમય જશે ને પછી આ ધંધો છે ને તમને માલા માલ કરાવી દેશે. પણ એમ નહીં, પૈસાવાળા. આ બધાને ખબર પડે સોસાયટીમાં કે અમે આવું કામ કરીશું તો કોઈ ખીજાય નહીં હું શું ઘરના નહીં? અમને. કોઈને કહેવાની જરૂર નથી, હું બધું સંભાળી લઈશ, તમે ખાલી હા પાડો. તો વાંધો નહીં. હા હા, તમે કામ પતાવી દો, હું આવું હો. પણ એમ નહીં, ઇસ્ત્રી તો નવી લેવી જોઈએ ને, ધંધો ચાલુ કરવો હોય તો. હા મમ્મી, સાગર, શું કામ બોલાવ્યું મને? કામ છે ને એટલે જ બોલાવે. હું શું કહું હા? કે જો અશોકને નોકરી ન મળે તો કંઈક નાનો મોટો ધંધો ચાલુ કરી આપીએ. શું કરીએ કેમ છે તો કયો તમે મને. આ અશોકભાઈથી છે ને કઈ થાય એમ નથી. એવું ઓછો પાપડે ભાગે એમ નથી. અરે એવું નથી, મહેનતું છે અશોક, બધું કરી શકે એમ છે. તું એક વખત પ્રયત્ન તો. અરે જય શ્રી કૃષ્ણ. અરે પપ્પાજી, જય શ્રી કૃષ્ણ. આવો, આવો. કેમ છો, મજામાં? હા બસ મજામાં. તમે અરે, બધા કેમ ઘણા છો? દિવસે દેખાણે તમે તો. હા હવે ભાઈ, આમ અચાનક આજે હા. કઈ કામ હોય તો કેવડાવું તું તો અમે લોકો આવી જાત, અને દામિનીને મળવું હોય તો
દામિની અત્યારે છે નહીં ઘરમાં, તમે મળી નહીં શકો. પણ દામિની ક્યાં ગઈ? અરે એના કામથી બહાર ગઈ છે, કીધું કે મમ્મી 2-3 કલાકમાં આવી જઈશ. ઠીક છે, પણ હું દામિનીને મળવા નથી આવ્યો, પણ તમારા 2 જણાનું જ કામ છે ને તમને જ મળવા આવ્યો છું. લે વળી, અમારા 2 જણાનું તો શું કામ તમને પડ્યું? ક્યાં અચાનક આવવું પડ્યું એ અરે. પણ વાવડ દીધા વગર? અને સાંભળો વેવાઈ, તમે આવ્યા તો તમારે ખબર કરાય ને, તો તમારા ફેવરેટ પેલા ખમણ મારા હાથના બનાવીને રાખત. અરે વેવણ, વાત તો તમારી સાચી છે કે ખાવાનું ને ખાવું બધું તો બહુ મન થાય છે, પણ શું કરીએ, આ કામ જ એવું છે ને કે મારે અર્જન્ટ તમારી પાસે આવવું પડ્યું. અને સારું કે જમાઈ પણ ઘરે જ મળી ગયા. હા હા, સાગર અહીંયા જ છે. પણ અમારું એવું તો કયું કામ પડ્યું વેવાઈ? હા પણ કંપનીને લગતું કામ હશે. હા, કંપનીને લગતું નથી, પણ હું એવું કહું છું કે અશોક જે ગામડેથી આવ્યો છે તે શું અહીંયા જ રહેવાનો છે હવે? હા, એમાં એવું છે ને વેવાઈ કે જુઓ ને, બિચારાને 2 વર્ષથી પાકમાં નુકસાની જાય છે અને મહેનત કર્યા પછી પણ કંઈ ન મળે તો માણસ શું કરે. એટલા માટે એને વિચાર્યું કે થોડો સમય અહીંયા શહેરમાં રહે, અહીંયા કંઈક નાનું મોટું કામ, નોકરી કે ધંધો કંઈક કરીને આજીવિકા ચલાવે, પછી એ જશે પાછો ગામડે જો એવું લાગે તો. નહીંતર મેં તો કીધું જ છે અહીંયા જ રોકાઈ જાવ ને શું ફરક પડે છે. એના કરતાં તો મને મારી આંખ સામે મારા 2 દીકરાઓ તો રહેશે અને વહુ હોય અહીંયા જ રહે, એટલે ચિંતા તો નહીં મને. પણ વેવણ, હું તમને એક વાત કહેવા માગું છું કે એ છે ને મારી ઓફિસે આવ્યો હતો અને પટાવાળાની જોબ માટે, અને એને તો કંઈ ખબર જ નથી અને હું પણ ઓફિસમાં મળ્યો જ નથી એને. આ તો મને મારા મેનેજરે એના બાયોડેટાને પ્રૂફ ને બધું બતાવ્યું અને મેં ચેક કર્યું, ત્યારે ખબર પડી કે અશોક અહીંયા આવ્યો છે અને આ વેલસેટ થવા માંગે છે. અરે અરે, સવારમાં મારી સાથે જ્યારે વાત થઈ ને ત્યારે મેં પણ કીધું હતું કે તમે છે ને પટાવાળાની નોકરી માટે કંઈ એપ્લાય નહીં કરતા, કારણ કે એ વસ્તુ તમારા લાયક નથી. બીજું કંઈ હશે તો હું જણાવીશ, પણ આ મોટા ભાઈ સમજતા કેમ નથી? બેટા તું તો જાણે છે ને કે અશોક એટલું નથી ભણ્યો તો વેવાઈ એને બીજું તો કયું કામ મળે, એટલા માટે આવ્યો છે ને. એને ક્યાં ખબર હતી કે તમારી જ કંપની છે? અરે પણ એ સારું છે કે એને નથી ખબર. હા, કાલે જો બધાને ખબર પડી જાય ને આ વાતની, તો મારી દીકરીના જેઠ તરીકે ઓફિસમાં નોકરી કરતો હોય ને મારી ઓફિસમાં પણ ખબર પડી જાય ને તો કેટલી તકલીફ થઈ જાય, ખબર છે ને તમને? આમાં તમારું બી નાક કપાય ને મારું પણ નાક કપાય. પણ મારું એવું માનવું છે વેવાઈ કે કામ નાનું મોટું નથી હોતું, કામ તો કામ હોય છે. અને અશોકને એની લાયકાત પ્રમાણે જે કામ મળે છે એ મને તો યોગ્ય લાગે છે. અરે પણ મમ્મી, શું વાતો કરો છો ક્યારુલા? અને બીજી વાત કે એમની લાયકાત પ્રમાણે ભલે એમને એ કામ મળતું હોય, પણ આ ઘરની લાયકાત એવી નથી. આ ઘરનો કોઈ સભ્ય એવું કામ કરે ને એ મને પસંદ નથી. હા વેમણ, વાત સાચી છે સાગર કુમારની. એ ભણેલો નથી તો પછી આ જમાનામાં તો ભણેલાનું કામ છે, અને ભણેલા હોય ને તો જ આ વેલસેટ થઈ શકશે સુરત શહેરમાં. અને મેં કીધેલું જ છે કે તમે શાંતિ રાખો થોડો સમય, હું કઈ ગોતી આપીશ તમને. અરે બેટા, પણ એને એમ હોય કે એની હાથે મળી જાય તો સારું. હવે વેવાઈ જો, એની દ્રષ્ટિએ એને જે કામ યોગ્ય લાગ્યું એના માટે આવ્યો હશે, પણ મને આમાં કંઈ ખોટું નથી લાગતું, એટલે હું આમાં વધારે તો કંઈ ના કહી શકું. માન્યું કે તમે મિલ માલિક છો, મારો દીકરો પણ સારો બિઝનેસ કરે છે, તો કદાચ 4 વ્યક્તિ જાણે કે સાગરનો મોટો ભાઈ પટાવાળો, તમારી દીકરીનો જેઠ પટાવાળો છે, તો તમારી કે અમારી આબરૂ જાય, માન્યું. પણ હવે એ કંઈ ચોરી ચકારી કરતો હોય તો વાત અલગ છે. અરે પણ વેવણ, આ સમાજમાં આપણે રહેવાનું છે. હા, સમાજમાં લોકો કેવી કેવી વાતો કરે કે સાગર એટલો બધો ભાઈ એટલો હોશિયાર છે, આ પણ હોશિયાર છે, તો એની સાથે સ્વેરસેટ થવું જોઈએ. તો પોતાનું જોબ કરે, મારે ત્યાં નહીં કરે કે બીજે ક્યાં પર કરે ને તો આ સારું નહીં લાગશે. તમારી વાત સાચી છે, પણ હું મારી રીતે અશોક સાથે વાત કરીશ કે એને આના સિવાય કોઈ બીજું કામ મળે તો કરે, અને ન મળે તો શું કરવું બોલો ભાઈ? હું તો એમ કહું છું કે એને ફરી પાછો ગામડે મોકલી દો અને ત્યાં જે વેલસેટ થઈ જશે, અને આટલી બધી જમીન જાગીરી છે તો ત્યાં સંભાળશે કોણ પછી? જુઓ, જમીન તો છે પણ એટલી પણ નથી ને, અને રહી વાત ભાગે લઈને જે જમીન રાખે છે એમાં હવે પાક જ નથી થતો તો એ શું કરે બિચારો. છતાંય હું મારી રીતે પ્રયત્ન કરીશ, તમે ચિંતા નહીં કરતા. ઠીક છે વેવણ, તો હું રજા લઉં છું, અને ધ્યાન રાખજો કે આ રીતે કોઈની ઓફિસમાં જાય નહીં અને પતાવવાની જોબ તો ક્યારેય નહીં કરે. હા, પણ ચા પાણી નાસ્તો ના ખાઈ નહીં, હું પણ જરા ઉતાવળમાં છું અને આવી વાત ફોન ઉપર નહીં થાય ને એટલા માટે તમારા ઘરે મારે આવવું પડ્યું. ઠીક છે, ચાલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. સાગર, હા,
પેલા પેલા કોંગ્રેચ્યુલેશન દે. કોને દઉં? ઓલું કાંઈક કે ના કોંગ્રેચ્યુલેશન અભિનંદન પાઠવે ને. મને સર નોકરી મળી ગઈ. તારે તો ક્યાં મળી ગઈ નોકરી? આ ક્યાં મળી હોય એમ? આ પટ્ટાવાળાની મળી છે. મેં તમને ના પાડી હતી ને કે તમારે પટ્ટાવાળાની નોકરી નથી કરવાની. તમારું નાક વાઢ્યું હતું તો પણ તમે પટ્ટાવાળાની નોકરી લઈને આવ્યા છો. અરે એમાં હું થઈ ગયું? હું અને એ પણ ક્યાં લઈને આવ્યા છો? બોલો બોલો છો કે હું બોલું? અરે પણ હું થઈ ગયું તારા મને ખબર તારા હાહરા ન્યા નોકરી. હા વાંધો હું ભાઈ? વાંધો શું એમ? હા એક તો પટ્ટાવાળાની નોકરી મળી છે અને એ પણ મારા સસરાની ઓફિસમાં. તમે શું નક્કી કરી રાખ્યું છે કે તમારા નાના ભાઈને તમારે બદનામ કરી જ નાખવો છે? આમાં એને સોસાયટીમાં કે સમાજમાં હાલવા જેવો રાખવો જ નથી તમારે. આમાં બદનામ કરવાની શું વાત છે? જો મારી વાત સાંભળ તું. આ પટ્ટાવાળા નોકરી આખો દી ધ્યાન રાખવાનું, એક જગ્યાએ બેહવાનું હોય બરોબર. તો અમે વાડીએ તો ગારાવાળા કપડાં પહેરીને આખા વાડીએ આખી આટા મારતા હોય તો એવું કાંઈ ન હોય. કામ વાડીની વાત અલગ છે ને એની વાત અલગ છે. અને તમને મળીને પટ્ટાવાળાની નોકરી જ મળી? બીજા ધંધા નતા? ગલ્લો ખોલીને બેસી જાત, રોકાણ હું કરી દેત. સમજ નથી પડતી એક વાતમાં? જ્યારે જુઓ ત્યારે બસ લોકોને નીચા કઈ રીતે દેખાડવા ને એમાં જ તમને મજા આવે છે. તમારો ભાઈ હલકો કેમ થાય ને એમાં જ મજા આવે છે. કોણે કીધું હતું તમને શહેરમાં આવવાનું? ગામડે પેડાર્યા હોત તો ઓછા ધંધા હતા ત્યાં. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી એક વાતમાં સમજે નહીં. ભૂત ના એવું. તારે જે કેવું એ કે. મેં તને એટલે જ આ લાયક બનાવ્યો હતો ને. આ હું ત્યાંથી પૈસા મોકલતો હતો એ તું અહીંયા ભણતો ખબર છે? એ જે હોય તે નવી નથી કરી અને તમને પણ ભણાવતા હતા જ. પણ તમે જ ભણવામાં ઠોઠ હતા એમાં હું શું કરું? ઠોઠ નહોતો, ઠોઠ થઈ ગયો હતો. કારણ કે એમાં એવું હતું તને અહીંયા શહેર ભણવા મોકલવો હતો ને એટલે આમ જોતું. પણ કાંઈ વાંધો નહીં. આ તો તને કાંઈ નથી કહેવું મને બસ. પણ જો મારો ભાઈ કામ એ કામ કહેવાય, નાનું કામ કે મોટું કામ સમજો તું. 100 વાતની એક વાત. તમારે છે ને મારા સસરાની ઓફિસમાં પટ્ટાવાળાની નોકરી નથી કરવાની એટલે નથી કરવાની. અને જો છતાં પણ તમારે નોકરી કરવી હોય ને તો તમે મારા ઘરમાં નહીં રહી શકો. ભાડે ઘર ગોતી લેજો અને ત્યાં જતા રહેજો. તારા ઘરમાં એટલે હે? આ ઘર લીધું ત્યારે 70% પૈસા મેં આપ્યા હતા. તો નવાઈ કરી છે. જોતા હોય તો માંગી લેજો, પૈસા મળી જશે. હા ખોટા ઉપકાર દેખાડવાની જરૂર નથી. અત્યારે તારી પાસે આવી ગયા છે ને રૂપિયા કા, પણ અત્યારે મારો ટાઈમ ખરાબ હાલે છે. તારો ટાઈમ જ્યારે એવો હતો આ મકાન લેવું હતું, ભણવું હતું ત્યારે મેં મદદ કરી હતી. અત્યારે મારો ટાઈમ નથી સારો. મને મારી વાડી બહુ સાંભળે છે. તો હાલ્યા જાવ ને. તમે છે ને વાડીમાં કામ કરો ને એ જ ભરના છો. તમને વાડીમાંથી બહાર કાઢ્યા જેવા જ નથી. સાચી વાત છે. આમાંય ત્યાં એસી બી ને એની હવા કરતા મને આ લીમડા નીચે સાયામાં બેઠા હોય એની હવા મને બહુ ગમે છે સમજો. પણ જો ભાઈ જે જોઈએ અત્યારે સમય એવો છે ને એટલે હું હમણાં ક્યાંય નહીં જાઉં. તો આ નોકરી તો નહીં જ કરવા દો. અને જો કરવી હોય તો મેં કીધું એમ ભાડેથી બીજે ઘર ગોતી લો અને ત્યાં રહેવા જતા રહ્યો. તું આવી રીતે કરી થોડું સારું કહેવાય ભાઈ. અરે મારા સસરામાં મોઢું ઊંચું કરીને હું હાલ્યા જેવો નથી રહ્યો. તમે જે આ કાંડ કરીને આવ્યા છો પછી. અને તું કાંડ કહેશો હે? કામ કહેવાય સમજો. હા જો આખો દી ત્યાં ખાલી બેહવાનું જ હોય. તો હું શું કરું? તું કહેતો હોય તું રૂમાલ બાંધીને બેહે બસ. તમારે જે કરવું હોય એ કરો, પણ એ કામ તો નહીં જ કરવા દો ને. એ કામ કરવું હોય ને તો આ ઘરમાં નહીં રહેવા દો. સારો વિચાર તમારે કરવાનો છે કે તમારે શું કરવું છે અને શું નહીં. બાકી તમારી સાથે મગજમારી મારે નથી કરવી. સમજ્યા? આમાં મગજ મારીને ક્યાં વાત છે. હા મને બરોબર યાદ છે કે જ્યારે એને અહીંયા શહેરમાં મોકલ્યો ને 2 વારની તો ફી મેં ભરી દીધી, પણ ત્રીજી વાર જ્યારે ફીનું કીધું ને ત્યારે કપાસનો ભાવ વધારે નહોતો તોય મેં વેચી નાખ્યો.
હાય બાપલિયા એ માં તમને ફોન જોતા આવડે છે? હા, ફોન મેં ક્યાંક જોયો હોય ને એવું લાગે છે. તારો જ છે. મારો ફોન? મારો ફોન શું કામ લીધો તમે? એમાં ઓલા વિડિયા જોતી હતી. જો મારો ફોન નહીં લેવાનો હો ભાભી. મારો ફોન છે ને બહુ મોંઘો છે, આઈફોન છે. તે હું કાંઈ થોડું છોકરું છું ઘા કરીને તોડી નાખું. હું આમ કરીને આમ ખાલી ફેરવ્યા કરતી હતી તો વિડિયા આવ્યા કરતા હતા. તમને ખબર છે આ ફોન લોક લાગી જાય ને તો એને ખોલાવવાના કેટલા પૈસા દેવા પડે? ડિસ્પ્લે તૂટી જાય તો કેટલા પૈસા દેવા પડે? બસ તો પછી એટલા પૈસા તમે એક હારે ક્યારે જોયા નહીં હોય. એવું થોડું હોય કાંઈ. ફોન ઘા કરી તો તૂટી જાય. અને લોકની વાત તું કરતી હોય તો લોક તારો ને તારો તને યાદ ન હોય? મને યાદ હોય પણ એકવાર આ મારા ફોનમાં કેવું હોય ખબર છે? હું આમ જોઉં ને તો જ એ ફોન ખુલે, એટલે કે લોક ખુલે. પછી તમે વાડી ઘડીએ આમ આમ જોયા કરો કે નહીં તો એ ન ખુલે અને પછી લોક લાગી જાય ફોન. છે હવે ધ્યાન રાખીશ. તો કાંઈ નહીં, તું મને ઘડીક આપજે વિડિયા જોવા. વિડીયો જોઈને ક્યાં જવું છે? તમારા માટે એટલું બધું કામ લઈને આવી છું. આવું છે પોટલું એ તો મને દેખાય છે, પણ આ શેનું પોટલું છે? કપડાં ધોવાનું પોટલું છે અને પછી એને ઇસ્ત્રી કરવાના છે. અરમાં હજી હવાર કપડાં ધોયા હતા, પાછા આટલા નીકળ્યા આપણા ઘરમાં કપડાં. આપણા ઘરનો નથી. તે મેં કીધું હતું કે નહીં ઇસ્ત્રી કરવાનું, કપડાં ધોવાનું, ધોબી કામ. ઠીક, તું એ કપડાં લઈ હો તો નહીં આવી. તો પછી તો તે બધાને કીધું હશે ને કે મારા જેઠાણી કપડાં ધોહે ને મારા જેઠાઈ કપડાં ધોહે. મને ખબર જ હતી કે તમારા પેટમાં કાંઈ વાતું રહે જ નહીં. તમને એવું લાગે છે કે હું તમારી હારે એવું કરું? હે હા, તમારે કંઈ સાંભળવું પડે કે કોઈ તમને કંઈ કહે તમારી બેઇજ્જતી થાય એવું હું કરું? મેં છે ને કોઈને નથી કીધું. અને આ તો હજી શરૂઆત છે. આ તો એક પોટલું છે, 2-3 ઘરેથી જ આવી છું. હજુ છે ને આખી સોસાયટીમાં જઈશ ને એટલે ઢગલા ને ઢગલા આવશે. શું કીધું તેને? મેં એવું કીધું છે કે અમારા ઘરે જે કામવાળી આવે છે ને એના પતિએ લોન્ડ્રીનો બિઝનેસ ચાલુ કર્યો છે. તે મને કામવાળી કહી દીધું બધાને સામે. તને શરમ નથી આવતી? તને શરમ નથી આવતી? બોલો, એક બાજુ એમ કે ભાભી તમે બહુ સારા છો, ભાભી તમે મને બહુ વાલા છો, ભાભી તમે બહુ સમજદાર છો, અને બીજી બાજુ એમ કહે છે કામવાળી છે. તો તમે ક્યાં કામવાળા છો? તમે તમારા ભાભી નથી. મેં એમ કીધું કે મારા ઘરની કામવાળી. તમે ક્યાં મારા ઘરના કામવાળા છો? કામ તો બધા હું જ કરું છું ને. તો પગાર મળે છે તમને? કામવાળા હોય ને એને પગાર મળે નથી ને તો પછી તું ક્યાં પગાર આપસ મને? હું તો મફતમાં બધું કામ કરું છું. છે તો આના કેટલા પૈસા મળશે? એના બહુ બધા પૈસા મળશે, લાટ બધા. અને આ જો શરૂઆત છે. એક ઘરમાં 5 વ્યક્તિ હોય ને 5-5 ગણો કપડાં એટલે 5 જોડી કપડાં થઈ ગયા. એવા આપણા પણ એવા અઠવાડિયામાં એક જ વાર આવશે ને તો એ પછી ધંધો થોડો હાલવાનો જ કાંઈ. કોણે કીધું? હું રોજે લઈ આવી દઈશ. આ બધા રોજ નહીં રોજ જ નાવાનું હોય ને. લે દેહમાં તો બિચારા દાડીએ જતા હોય ને ખેતર કામ ખેતી કામમાં 2 દિવસ 3 દિવસ 4 દિવસ નાય. મારા ફુવા છે ને, મારા ફુવા તો 7 દિવસ એક જ વાર નાય. પણ એ ગામડું છે ને, શહેરમાં લોકો 3-3 વાર નાય દિવસમાં. તો 3 જોડી રોજ ના ના આવે પછી તમે થાકી જાઓ કે નહીં. એટલે મેં કીધું કે દિવસમાં એક જ વાર 1 જોડી કપડાં. સારું, વાંધો ના. ઓલી ભૂકી લાવીશ તું? એ મારે લાવી દેવાનું. કાંઈ નહીં, સારું લઈ આવી દઈશ. પણ જોયું તમે હું કેટલી મદદ કરું છું તમને? આવી દેરાણી છે ને દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. મેં તો કોઈ દી આવું નહોતું વિચાર્યું કે મારા જૂના લુગડા નહીં તે હું દુખણા લઈશ બેઠી બેઠી મેલાને. તો પછી મારા લીધે મેં તમને આઈડિયા ના આપ્યો હોત, વિચાર ન આપ્યો હોત. કોઈને ખબર પડી જાય તે દી હું કરશું? કોને ખબર પડે? કોઈને ખબર ન પડે એટલે જ તો આપણે ખોટું બોલ્યા છીએ ને કે મારા ઘરે જે કામવાળી આવે છે એનો ઘરવાળો ધોબીનું કામ કરે છે. એ વાત હાચી હો, પણ આના હાટુ તાર પાસે કામવાળી રાખવી જોઈએ ને. નગર ગામ ના આવી તમારા ઘરે કામવાળી કોઈ આવતી જ નથી. પણ હું કહી દઈશ પછી. હવે કોઈ એટલી પંચાયત કરવા ના જાય. આ સિટીમાં છે ને કોઈ એટલી પંચાયત ના હોય. અમારે તો ઓલા ડોહીમાં અમારા બાજુમાં રહે છે ને એ રોજ દીમાં 4 વાર ઘરે પૂછવા આવે કે તમે શું કરો છો, તમે હું નથી કર્યું, તમે શું કરવાના છો. શરીર ખોટું બોલાઈ જાય ને એટલે હાકી લે બોલો આપણને. અહીંયા એવું કાંઈ ના હોય. અહીંયા તો કામથી કામ હોય. બસ એ લોકો તો ખુશ થાય કે ચલો આપણને આપણા કામ કરવાવાળા લોકો મળી ગયા. જો આ પૈસાનો હિસાબ છે ને એ તું રાખજે, કારણ કે પૈસાના હિસાબમાં મને જ કાંઈ ખબર પડે નહીં. 2-5 રૂપિયા આમ થઈ ગયા, 2-5 રૂપિયા આમ તેમ થઈ ગયા હોય તો આપણને તો નુકસાન જાય ને. બરોબર, હું છું ને હું બધું જ સંભાળી લઈશ. બધો હિસાબ છે ને હું મારી પાસે રાખીશ. સ્ત્રી હે આપણા ઘરમાં છે પણ હવે એવું નહીં આપું. કેમ? મારા પપ્પાના ઘરેથી આવી છે. તે કાંઈ વાંધો નહીં, આપણે છે ને તું એક વખત આપજે ખાલી, પછી આ પૈસાનો હિસાબ આવે ને એમાં આપણે નવી લાવશું. સારું, જાઓ ફટાફટ કામ કરવા માંડો.
ફોન ખોળામાં છે પડી ન છે હા. ડિસ્પ્લે પ્લે મોંઘી આવે ને એમ. આશ મફતમાં નોકરાણી મળી ગઈ, ઘરના કામય કરશે, કપડાંય ધોશે, અને એના જે પૈસા આવશે ને એમાંથી હું કટકી એ કરી લઈશ. વાહ દામિની વાહ. અરે મીરા બહુ ક્યારના પગ દબાવો છો, હવે રહેવા દ્યો ને. આ ઘરના બધા કામ કરો છો, પાછું આખો દી ઘરની કહાટી કરી કરી અને પાછા મારા પગ દબાવો છો. રહેવા દ્યો, રહેવા દ્યો. બા એમાં હું વાંધો? આ તો સારું કહેવાય ને. આ દુનિયામાં એ માણસ ખુશનસીબ છે જેને ના મા બાપ અને હાહુ હારાની સેવા કરવા મળે. એ ખબર છે ને? મને ખબર છે કે તમે છે ને હજી એ સંસ્કાર છોડ્યા નથી, પણ મીરા બહુ હું જાણું છું. હા, અશોકની કમાણી નથી, તમે ઘરે બેઠા છો એટલે તમને અંદર મનમાં વસવસો લાગે છે, પણ ચિંતા નહીં કરો, હંધુય સારું થઈ જાય. જો કહેવાય ને કે ભગવાન ચડતી ને પડતી બેવ બતાવે. અત્યારે આપણે પડતીના દિવસ છે ને તો એનો હસતા મોડે સામનો કરી લેવાનો. આમ ખોટી ઉપાધિ જરાય ન કરો તમે. ના રે ના, ઉપાધિ કરીને ક્યાં ભેગું થાય એમ છે. અને હવે આમે ક્યાં ઉપાધિ છે? આ કામ તો ચાલુ થઈ ગયું છે. કામ ચાલુ થઈ ગયું? ખબર ન પડી. હા હા, એટલે કઈ રીતનું કામ સમજાયું નહીં. તમે એ વાતમાં ઊંડા ન ઉતરો. એ વાત તમારા કામની જ નથી. કાંઈ કામ ચાલુ થઈ ગયું એટલે મારો કહેવાનો મતલબ હતો કે કપડાં ધોવું. કપડાં ધોવ એટલે આપણા બધાના 5 જણાના જ તે ધોઉં છું. વધારે નથી ધોતી કાંઈ કપડાં. 5 જણાના કપડાં ધોઉં ને એટલે વાર દીએમાં અડધો પોણો નીકળી જાય. બોલો. અરે વાત સાચી છે, 5 જણાના કપડાં, પણ તમે તો આપણે ઘરના કપડાં સવારમાં ધોઈ જ નાખો છો ને, તો આમાં અડધો દી વહી જાય. એટલે મને એવું ટેવ છે ને કે મશીનમાં કપડાં ધોવા મને ન ગમે. એટલે હું આજેથી કપડાં ગયા જ કરું. એટલે મને એવું લાગે કે મેં 30-35 જોડી કપડાં ધોઈ નાખ્યા. બરાબર છે, પણ જો આ શરીર છે, મશીન નથી કે મન ફાવે એવું કામ કરીએ ને તો ચાલે. થોડો ઘણો સમય આમ તેમ જવા દેવાનો, કામ થાય એટલું કરવાનું, ને ન થાય ને તો કાંઈ વાંધો નહીં. હે બા, આ તમારા શહેરમાં કપડાં ધોવા આપે તો એને કેટલા પૈસા આપે એક જોડીના? આ કપડાં ધોવા આપે ને બેટા, અને પાછી ઇસ્ત્રી કરીને દે તો એમ. એમ? પણ તમે આ બધું શું કામ પૂછો? મારા ભાઈ એક હાડી પડી છે નવી, એટલે મારે ધોવડાવી છે. એ તો છે ને બેટા, દરેક જગ્યાએ અલગ અલગ ભાવ હોય. હવે હાડીમાં કેવું હોય, કોઈ હોય લેતું હોય ને કોઈ 200 લેતું હોય, અને આ જે આપણા પેન્ટ શર્ટ ને એવું બધું આવે ને 4 હાડી હતી. હે બહુ સારું કહેવાય તો કાંઈ ધંધો કેટલો સારો. લે બોલો, આખા દીની 5 હાડીઓ ધોઈ નાખે 500 રૂપિયા. અમે આખો દી દાડી કરી તો અમને 500 રૂપિયા કોઈ ન દે. બોલો. હા સાચી વાત છે, પણ તમારે ને હાડીને હું લેવા દેવા? આ તો જેનો ધંધો હોય એને શોભે. અને મહત્વની વાત તો એ છે કે આ પેલું એ કહેવાય ને શું કહેવાય, આ પેન્ટ શર્ટ ને એ બધું આવે ને એમાં 50 રૂપિયા મળે. 50 રૂપિયા, 70 રૂપિયા એવું. આ જો ને આપણા સાગરના કપડાં બહાર ઇસ્ત્રી કરવા બસ આપે. બસ બા, આટલા બધા પૈસા કાંઈ સહન ન થાય. બહુ ઝાઝા થઈ ગયા પૈસા. પણ તમારે ક્યાં સહન કરવાના છે? નહીં આ સાંભળું ને તોય મને ઝટકો લાગે એમ. એક આટલા પૈસા કોઈ દી જોયા ન હોય અને સાંભળું તો ઝટકો લાગે. બોલો મને તો 500-700 રૂપિયા એટલે ક્યાં વાત ગઈ હે આખા દીના. ઘરે એસીમાં રહેવાનું ને પાછા 500-700 રૂપિયાનું કામે થઈ જાય. બોલો. એટલે માણાને કેટલું સારું શહેરમાં આવા કામ કરતા હોય તેમ. અમે આ ગામડાવાળા આવા કંઈ કામ ન કરે કે એટલે બહુ દુઃખ થાય હો મને. કામ તો ખરેખર કપડાં ધોવાનું જ કરાય, હું તો કહું છું. હા બરાબર છે, પણ એ તો પેલું કહેવાય ને બેટા, જિસકા કામ ઉસી કો સાજે ઓર કરે તો ઠેંગા બાજે. હવે કાંઈ નહીં, એટલે જેનું કામ હોય ને એને જ શોભે. કોઈ બીજું કરવા જાય તો એ શોભે નહીં ને, એવું હોય ને. એમ તો આપણે દામિની બહુ ડાઈસો. દામિનીને તમે કાંઈ પણ પૂછો ને એટલે સલાહ આપણને બહુ સારી આપે. એને મને આટલા દિન કોઈ ખોટી સલાહ નથી આપી. બોલો. હા હા, એમાં શું છે, આ શહેરમાં ઉછરેલી છે, બધું જોયું છે, એટલે એને ખબર હોય કે હું હાથ એક જોડીના કેટલા પૈસા આપે એટલે એને બધી ખબર હોય. મેં એને પૂછવું હોત તો સારું હતું, તમને ખોટા હેરાન કર્યા એમ. ના ના, મને ખબર હોય ને. ઘણીવાર હું આ સાગરના કપડાં લેવા આવે તો હિસાબ દઉં છું, એટલે મને બધી ખબર હોય. હવે બહાર ન ધોવડાવતા, હું ધોઈ દઈશ. હા, તમે આવે ત્યારથી તો તમે જ ધોવો છો ને.
હા તમારે ક્યાં બહાર ને અંદર આ શું છે મને કાંઈ સમજાતું નથી. તમને નો સમજાય બા, તમે રહેવા દ્યો, મને બધું સમજાઈ ગયું છે, મને બધુંય સમજાઈ ગયું છે. હવે કાંઈ વાંધો નહીં આવે. એમ? હા એ વાત તો સાચી. હા મીરાબહુ તમે આમ સમજદાર તો ગણાય. તમને કોઈ પણ વસ્તુમાં કાંઈ નાનમ નહીં. આ કામથી માંડીને કાંઈ પણ કરવાનું હોય ને તો તમે હસતા મોડે બધું ચપટી વગાડતા કરી નાખો. પહેલેથી હું પહેલેથી આવી જ છું. મને છે ને કામથી ભાગવું ન ગમે. પૈસા મળતા હોય ને તો મહેનત તો કરવી જ જોઈએ. અને આમેય અમારા બાપુજી કહેતા કે કામ તો કારા ચોરનુંય કરે. સાચી વાત છે. પણ બસ મારી વહુરાણી બસ આ ટાંટિયા છે ને એકદમ કપડાં ધોયા? અત્યારે કોના કપડાં ધોવાના? આ વધારાના કાઢ્યા છે થોડા 4-5 જોડી, તો ધોઈ નાખો. હાથ ધોઈ નાખો. શું છે આ બધું? હું છું તમારામાં શરમ જેવું કંઈ છે કે નહીં? જ્યારે જોવો ત્યારે અમે લોકો બદનામ કઈ રીતે થાય ને તમે એ જ વિચાર કરો છો. તે મને એમ કીધું હતું કે મારા આરણ્ય પટ્ટાવાળા નોકરી નહીં હા. જતા તો મેં બંધ તો કરી દીધી. એ તો બંધ કરી દીધું, પણ નવું એવું ચાલુ કર્યું ને કે એના કરતાંય ખરાબ છે. એનાથી ખરાબ હા, આ સોસાયટીમાં તમે વોચમેનની નોકરી કરો છો. એટલું જ નહીં, હા મારા ભાભી એ પણ કાંઈ ઓછા નથી. હા આખા સોસાયટીમાં ઘેરે ઘેરે જઈ અને કપડાં લઈ આવે છે. આપણા ઘરે કપડાં ધોવો છો. આ તમને શોભે છે? હે? આ સોસાયટીમાં આપણને બદનામ કરવા ઉપર તુલ્યા છો. સોસાયટીના લોકોને તો એવું જ થશે ને કે આ લોકો છે ને બહારથી મજૂર લઈ આવ્યા જે આખી સોસાયટીનું કામ કરે છે. હે? હા, જો ગમે એ કામ કરવી ને એવું કાંઈ ન હોય, સમજો તું. તો કેવું હોય? જો તું છે ને હવે સમજી જા ને, આ તો દેહમાં સારું નથી ને એટલે આવ્યા છે ભાઈ. આ તો વયા જાવ ને. મેં સજેશન એ આપ્યું હતું કે તમારી પાસે જે પણ કાંઈ જમીન છે ને એ વેચી નાખો અને એના છે ને માલઢોર લઈ લો. રોજ જે દૂધ આવે ને એ દૂધની મંડળીમાં જમા કરાવી દેવાનું. શું થયું? શું થાય? આ ઘરમાં જે પણ કાંઈ થાય છે ને એ આ લોકોના કારણે જ થાય છે. આ મારા વાલા ભાઈ અને ભાભીના કારણે. અને સમજાવો ને શું થયું છે પેલા એ તો કયો મને. જો તો ખરા સાગરભાઈ. શું નથી થયું એ કે? હા તો શું નથી થયું એ બોલો. સમજો, આપણા વાલા ભાઈ અને ભાભી છે ને એને નવા ધતિંગ આદરા છે. થતી હા, હા. આ મારા ભાઈ છે ને એ આપણી સોસાયટીમાં વોચમેનની નોકરી કરે છે. અને રહી વાત ભાભીની, તો આખા સોસાયટીની બધી શેરીઓમાં જઈ અને બધાના કપડાં માંગી આવે છે, એને ધોઈ દે છે, ઇસ્ત્રી કરીને બધાના ઘરે દઈ આવે છે. હા, ભાભી ખરેખર આ સાગર જો તમારાથી કંઈક ભૂલ થતી હશે. સાગર આ શું બોલે છે? હા મીરાબહુ કે અશોક એવું કામ શું કામ કરે? કરીશ. તમે પેલા મને એમ કહો કે તમને કીધું કોણે? મને છે ને બહારથી ખબર પડી છે. અને આમ પણ છે ને આપણી સોસાયટીમાં કેમેરાઓ છે. મેં બધું જ જોયું છે. તમે જોયું તો તમે અરે રે બધી જ ખબર પડી ગઈ. સાગરને બધી ખબર પડી ગઈ. ભાભી એટલે જ હું તમને ના પાડતી હતી કે આવા ધંધા ના કરો. અરે આપણા ઘરને કેવું નીચા જોઈ જેવું થશે. મેં એમને પહેલા જ કીધું હતું. આ આઈડિયા છે ને જ્યારે આવ્યા ને ત્યારે મારી પાસે લઈને આવ્યા હતા કે હું સોસાયટીમાં બધાના ઘરના કપડાં ધોઉં. તો મેં ના પાડી. મેં કીધું કે રહેવા દ્યો, સારું નહીં લાગે. આ બધા કેવી વાતો કરશે. પણ ભાભી માન્યા જ નહીં. તોય તમે છુપાઈને આવું બધું કરો છો. હા ખોટું બોલે છે બા. આ ધંધાની વાત તો એણે મને કરી હતી. અને છે ને તમે સીસીટીવી કેમેરામાં હરખું નીરખીને જોજો, દામિની હશે. કારણ કે કપડાં લેવા ને દેવા તો ઈ જ જાતી હતી. હું તો ક્યાંય ગયો જ નથી. મારી સાડીને બધું છે ને ભાભીને પહેરવા આપું છું. જો 100 વાતની એક વાત. મીરાબહુ આ વાત સાચી છે કે તમે કપડાં ધોવાનું કામ કરો છો? હા પણ મને આણે કીધું તું બા, મેં કાંઈ નહોતું કીધું. બા ખાવશું બસ. મમ્મી હું શું કામ કહું? મેં કાંઈ કીધું નથી. અરે પોતે કામ કરે છે ને ના મારા પર શું કામ ઢોળો છો? એવું બધું હોય તો પૈસા હું ના લઈ લેતી હોય? સાગરભાઈ બધો હિસાબે ઈ જ રાખે છે. તમને મારો ભરોસો ન આવતો હોય તો હાલો સોસાયટીમાં મારી હારે પૂછવા. મેં આયપા- મને કામથી વાંધો નથી પણ આણે મને કીધું હતું. ભાભી કેટલું ખોટું બોલો છો. આમ ખાવશું. હા તો હું આમ ખાઉં બસ. સાગર હું આમ ખાઉં છું ભાભીના. બાપ, હાના તમારા બસ. અરે પણ થઈ ગયું પાકું, ફાઇનલ થઈ ગયું. મને છે ને હા મારી દામિની ઉપર પૂરેપૂરો ભરોસો છે. ધામીની ઉપર હા, એ મારા કોઈ દિવસ ખોટા સમ નહીં ખાય. એણે જે પણ કાંઈ કીધું છે ને એ બધું સાચું છે. અને જે પણ આ કાંઈ થયું છે ને એ તમારા બંનેના કારણે જ થયું છે. બંનેના કારણે હા, જ્યારથી શહેરમાં આવ્યા છો ને ત્યારથી આખું ઘર માથે લીધું છે. અને આખા સમાજમાં અમારી ફજેતી કરવા નીકળ્યા છો તમે લોકો. બસ કર હવે. આવ્યા ને
ત્યારનું તમારું બધાયનું સાંભળવી છે. હા તો કઈ નવાઈ કરી છે? જ્યારે જુઓ ત્યારે બસ એકની એક કેસેટ ફેરવ્યા કરો છો તો. કાંઈ વાંધો નહીં. આ છોડો હવે ને સાગર. કાંઈ સાંભળવું નથી, સમજ્યા તમે? અને મીરા, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હાથી રહેવાનું થતું નથી, હા. રહેવા દેવા માંગતોય નથી. આપણે છે ને આપણી રીતે આ શહેરમાં જ રહેવું. ભલે જે થાય ને હું મહિલાને ફોન કરે અને આપણને તમે આ ધંધો પાવી ગયો છે, તને તો કપડાં ધોવાનો પાવી ગયો છે ને ધંધો. મને તો ફાવે છે, હું તો કેટલાય પૈસા કમાણી, પણ આણે મને બધાય નથી દીધા. બા તમે નહોતા કહેતા કે હાડીને 100 રૂપિયા દે, તો આ તમે કીધું કે 20 રૂપિયા દે હાડીના. અને એક હાડી ધોવાના 100 રૂપિયા કોણ દે? દેતું હોય ને તો હું કાલ ચાલુ કરી દઉં. કેવી વાત કરે છે. હવે છે ને કાંઈ નથી સાંભળવું. હાલ આપણો ઠેલો લઈ લે અને જાવી. ઊભી થા. ચા જાઓ, નીકળો નીકળો. તો હું વયા જ જઈશ. પણ આજે તમે જે કર્યું ને એ ખોટું કર્યું છે. ધંધો છે ને એ કોઈ નાનો નથી હોતો. મહેનતથી કામ કરવાવાળા માણસ માટે કપડાં ધોવો તોય હું અને ખેતી કરવી તોય હું. ધંધા બધા હારા જ હોય છે. નિયત તમારી ખોટી છે. એ બધું સારું જ છે. હવે તમે જાઓ ને તો સારી વાત છે. અમે ક્યાંય નહીં જઈએ. મીરા, આ સોસાયટીના ખૂણે દુકાન જોઈ છે મેં. અમે ન્યા જ ચાલુ કરશું અમારું કામ. હાલ